આજની ધર્મકથા. પ્રણામ. અક્ષત પૂજાની કથા. બહુ ઇન્ટરેસ્ટિંગ કથા. એક પોપટી દ્વારા એક રાજાનો ભૂતકાળ કહેવાઈ રહ્યો છે. સભા તો સ્તબ્ધ છે, રાજા પોતે પણ સ્તબ્ધ છે. એક ઝીણામાં ઝીણી વાત કે જે વાતો કોઈને ખબર નથી. કદાચ આઉટરલી કેટલીક ઘટનાઓ ખબર છે, પણ એના કારણભૂત જે ઘટનાઓ છે પરિવ્રાજિકાવાળી, એ રાણી સિવાય લગભગ કોઈને ખબર નથી. એ વાતો પણ અત્યારે આ પોપટી જણાવી રહી છે. જેટલું આશ્ચર્ય રાજાને છે એટલું જ આશ્ચર્ય રાણીને પણ છે. પોપટે કથા કીધી પોપટીએ કે સતા થવા માટે તૈયાર થઈ ગયેલા રાજા કે ભાઈ જેમ સતી થાય છે એમ હું સતો થઈશ. અને એ અંતિમ યાત્રાની અંદરમાં છેક ચિતા ઉપર રાજા બેસી ગયા. પરિવ્રાજિકા આવી અને રાજાને ચિતા પર બેસી ગયેલા એને કીધું કે તમે બધા અહીંથી ખસી જાઓ. રાણી મરી જ નથી ગઈ, રાણી બેહોશ થઈ છે. બધા સ્તબ્ધ થયા કે આટલા વૈદો, બીજા બધા ભુવાઓ, આ બધા ખોટા અને આ એકલી પરિવ્રાજિકા સાચી. અને પરિવ્રાજિકા પાછી લોકો માટે તો નવી છે, કંઈ બહુ પ્રચલિત છે એવું નથી. અને વાત ઉપર ભરોસો કેટલો રાખો? પણ ડૂબતો માણસ તરણું ચાલે. એ પરિસ્થિતિ જેવી હતી કે એવા સમયે રાજાને ગુમાવવા કરતાં કોઈ બી વ્યક્તિ કંઈ પણ આવીને કે એની ઉપર લોકોને વધારે શ્રદ્ધા હોત. કારણ કે કોઈ પણ પ્રકારે અગર રાજા મરતો બચતા હોય તો એનાથી ઉત્તમ શું છે? અને એમાં પણ જે કોન્ફિડન્સથી આ પરિવ્રાજિકાએ કહ્યું કે ભાઈ ઊભા રહો, તમારા રાણી મર્યા નથી. એ કોન્ફિડન્સ સાંભળી અને લોકોને કેટલોક વિશ્વાસ પણ બેઠો. રાજા તો આમ પણ અર્ધ પાગલની અવસ્થામાં છે. એને તો રાણીને જીવાડવાની કોઈ પણ વાત કરે એ વધારવા લાયક જ લાગે. ઓલરેડી એણે ઇનામ પણ જાહેર કરી દીધું છે આટલું મોટું. એટલે બધાએ મળી અને રાણીને બચાવવા માટેનો આ યત્ન કરવા માટે આ પરિવ્રાજિકાને સમયની છૂટ આપી. બધાને આગળ ખસાડ્યા અને પેલી જે રાણી હતી ચિતાની અંદરમાં પોઢેલી, જેના ઉપર કેટલાક લાકડા વગેરે પણ ઢાંકી દીધા હતા, એ લાકડા ખસાવ્યા અને પોતાની પાસે રહેલી સંજીવની વનસ્પતિ એ આ પરિવ્રાજિકાએ સૂંઘાડી. જેવી સંજીવની વનસ્પતિ સૂંઘાડી એટલે રાણી તત્કાલ હોશમાં આવી ગયા. જાગૃત થયા, જાણે સૂઈને ઉઠ્યા હોય એવી રીતે આળસ મંડીને ઊભા થયા. રાજા તો ગીલો થઈ ગયો, ખૂબ ખુશ થયો. પ્રજાની અંદરમાં પણ રાજા બચી ગયા, રાણી બચી ગયા, એનો આનંદ લોકોમાં વર્તાવા લાગ્યો. રાજા અને રાણી અમર રહો, રાજા રાણી અમર રહો, આવા ગગનભેદી નારાઓથી એ શ્રીપુરનું આકાશ અને એ શ્રીપુરનું સ્મશાન એકદમ ઘેરાવા લાગ્યું. લોકોની અંદરમાં ચર્ચાઓ અંતવિહીન હોય એ રીતે લોકો વાતો કરવા લાગ્યા. આ બધી વાતો, આ બધી વસ્તુઓ લોકોને દિવસો સુધી યાદ રહી, ચર્ચાઓનું કેન્દ્ર બનીને રહી. આજે જેમ આપણને કોઈ બ્રેકિંગ ન્યૂઝ ટીવી પર દર થોડીક મિનિટે દેખાડે છે, એમાંથી કેટલાક આપણને અપીલિંગ લાગે તો દિવસો સુધી એની ચર્ચાઓ પછી ચાલી રાખે, નહીં તો ટીવી ચલાવી રાખે, મીડિયા ચલાવી રાખે. આ જે સ્વભાવ મીડિયાનો છે એ ઓરિજિનલી એ સ્વભાવ એ આપણા બધાના પ્રકૃતિમાં પડેલો સ્વભાવ.
પંચાત પ્રિયતાનો, એટલે ગામે એ પંચાત પ્રિયતાના સ્વભાવને પણ માણી. થાળે પડી ગયું. પરિવ્રાજિકાએ કેટલાક દિવસ પછી રાણી જ્યારે એમની પાસે આવી એટલે પૂછ્યું કે કેવી રહી રાજાની પરીક્ષા. અને રાણીએ કહ્યું કે મારો તો જીવ નીકળી ગયો હોત જો આવું કંઈ થયું હોત તો. રાજા ચિત્તા પર પડી ગયા હતા અને મરી ગયા હોત તો. અને ત્યારે પરિવ્રાજિકાએ કીધું કે હું આવું થવા ન જ દઉં ને. તમારા બંનેની જોડી સદાય સલામત રહે એની ખાતરી મેં તને આપી હતી. મારા શબ્દ ઉપર તને આટલી શ્રદ્ધા હતી તો એ શ્રદ્ધાને પૂરી કરવી એ મારી ફરજ તો હતી જ. આવું કહીને પરિવ્રાજિકાએ એને આશીર્વાદ આપ્યા. આખી વાત પોપટીએ અહીંયા પૂરું કરી કે હવે કહો, તમે જેમ કહો છો કે મારા વરે પોપટે ફક્ત પ્રેમ ખાતર પોતાનો જીવ દાવ પર ન લગાડ્યો હોઈ શકે, આવી બધી વાતો જ હોય, ખરેખર આવું થાય જ નહીં ક્યાંય. તો રાજન, તમારા જીવનમાં થયેલી આ ઘટના એ પ્રેમને ખાતર જીવ દાવ પર લગાડવાની ઘટના આ ન થઈ. તો તમે કયા આધાર પર મારા પોપટને તમે એવું કહો છો, મારા વરને, કે એણે ખોટું કર્યું છે, પ્રેમના આધાર પર કરવાની વાત જ પાયા વિહોણી છે, એને સજા ફટકારો. આખી સભા પોપટીની વાત સાથે સહમત થઈ. રાજા પોતે ગદગદ થઈ ગયો. પોતે મૂકેલી વાતની સામે જ્યારે કોઈ લોજિકલ તર્ક આવે છે ને એમાં પણ પાછો પોતાના જ જીવનનો તર્ક આવે ત્યારે તો કયો વ્યક્તિ કન્વિન્સ ન થાય, કયો વ્યક્તિ સહમત ન થાય. એટલે છેલ્લે એમ કહે છે કે કોઈ કવિએ હાંકેલું ગપ્પું તો નથી, કોઈ કાલ્પનિક કથા તો છે જ નહીં. રાજન, આ શ્રીદેવી રાણી પણ બાજુમાં બેઠા છે. તમે એમને પૂછી જુઓ કે આમાંની એક પણ વાત ખોટી હોય તો. રાજા અને રાણી બંને સ્તબ્ધ તો છે જ, પણ રાણી વિશેષ પ્રકારે કુતૂહલમાં છે કે આ અંદરની વાતો, પરિવ્રાજિકાવાળી વાતો, એ તો રાજાને મેં આજ સુધી કીધી પણ નથી. આ વાતો એના સુધી કેવી રીતે આવી? એટલે તરત રાણી પૂછે છે કે તું તો પોપટી છે, તું આ બધું કઈ રીતે જાણે છે? અને ત્યારે પેલી પોપટી જવાબ આપે છે કે મેં પહેલાં જ કહ્યું હતું કે હું આ ઘટનાનો બહુ મહત્વનો પાત્ર છું. એ જે પરિવ્રાજિકા હતી એ પરિવ્રાજિકાનો આત્મા એ હું છું. મને જ્યારે સમાચાર મળ્યા કે મારા વરને તમારા સૈનિકો પકડીને અહીંયા લાવ્યા છે અને તમે એને મારી નાખવા ઈચ્છો છો, એટલે હું તરત એ વૃક્ષ પરથી ઉડી અને અહીંયા રાજમહેલમાં આવવા માટે નીકળી. રાજમહેલમાં આવતા પહેલાં જ્યારે રાજમહેલ જોયો બહારથી, અને મને એવું લાગ્યું કે મેં આ પહેલાં ક્યાંક જોયો છે. ઉડીને અંદર આવતા સુધીમાં એ વાત બહુ ઘેરા પ્રત્યાઘાત મારા મન પર પાડવા લાગી. અને જ્યારે તમને બંનેને જોયા ત્યારે મારે આખો મારો આ ભૂતકાળ એ મારી નજર સામે, મારી મતિ સમક્ષ આવી ગયો. એ જ પરિવ્રાજિકાનો જીવ હું છું. પેલી રાણી પણ સ્તબ્ધ છે, શું વાત કરે છે? અને આ કહે છે કે જિંદગીભર માટે કામણ, ટુમણ, ટૂચકા, આવા બધા પારકી પંચાયતવાળા કામો કર્યા જેની મારી કોઈ જવાબદારી ન હતી. એવી વસ્તુઓની અંદરમાં મારો સમય વિતાવ્યો અને ફક્ત મારા આશ્રય રહેનાર માણસને ખુશ કરવા માટે, એને ગલગલિયા કરાવવા માટે મારી વિદ્યાઓનો ઉપયોગ કર્યો મેં. આ બધા પાપ ઓછા છે તિર્યંજ ગતિમાં લઈ જવા માટે? આ બધાના કારણે મારી મતિ બગડી, એટલે મારી ગતિ બગડી અને હું આ જ નગરમાં પક્ષીની યોનિમાં અવતરી છું. પોપટી કહે છે કે રાજન, જે રીતે મને આ જાતિ સ્મરણ જ્ઞાન થયું અને મારો વરવો ભૂતકાળ એ મારી નજર સમક્ષ આવ્યો, એ રીતે તમારો તો આ જ ભવનો ભૂતકાળ તમારી નજર સામે આવ્યો છે. તો આમાં હવે
મારો જે વર છે પોપટ, એણે એક સાવ સામાન્ય પ્રેમને ખાતર કરેલી ચેષ્ટા એને તમે માફ ન કરી શકો? તમને નથી લાગતું કે આ તમારો વધુ પડતો આગ્રહ છે કે ખેતરમાંથી પક્ષીએ કંઈ ચણવું ન જોઈએ, જો ચણે તો એને મારી નાખો? આવી રીતે કોઈકને કંઈ પ્રેમ થાય, આવી રીતે કોઈકની ઈચ્છા થાય અને એ તમારા ખેતરમાંથી ચણી શકે, આટલી ઉદારતા રાજા તરીકે તમે ન રાખી શકો? રાજાને એકે એક વાત તીરની જેમ લાગી આવી. વાત બહુ સાચી લાગી. પોતે આખરી નગરીનું પાલન કરે છે, એવા સમયે કેટલાક પક્ષીઓના ચણ માટેની ઉદારતા ન દેખાડી શક્યો? આવી કડકાઈ? ન્યાય સંપન્નતા સારી વસ્તુ છે, પણ એનો આગ્રહ એ કઈ રીતે ચાલે? સત્ય એ સારી વસ્તુ છે, પણ એનો આગ્રહ એ કઈ રીતે ચાલે? દરેકે દરેક વસ્તુ અનેકાંત સ્વરૂપની હોય, એકાંતે એક પણ વસ્તુનો નિર્ણય એ ન કરી શકાય. અને રાજા પીગળ્યો. એમાં પણ એક તિર્યંશને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આ વાત એની માટે બહુ મોટું આલંબન બન્યું અને એણે પોપટીની સામે જઈ ઊભો થઈ અને હાથ જોડીને કહ્યું કે તે ખરેખર આજ મારી આંખો ખોલવાનું કામ કર્યું છે. ક્ષુલ્લક એવા ચોખાના 2-4 દાણા માટે હું કુદરતના ખોળે રમતા એવા નિર્દોષ પંખીઓનો જીવ લેવા બેઠો હતો. પ્રજાનો પાલક છું, ન્યાયપ્રિય છું. સમગ્ર દેશની અંદરમાં મારા ન્યાયની આણ વર્તાય છે. મારા નાગરિકોની જેમ મારા પશુ પક્ષીઓ મારા રાજ્યના એ પણ મારી જ પ્રજા છે. હું આટલું પણ સમજી ન શક્યો. તે આજે મારી આંખો ખુલી છે. આજથી મારું આ ખેતર એ તમારા બધા માટે હંમેશા માટે ખુલ્લું રહેશે. રાણીએ પણ એ સમયે હાથ જોડીને કહ્યું કે મારા કારણે પણ તમારી કેટલીક ગતિ બગડી છે. હું એની માટે તમારી પાસે ક્ષમા માંગુ છું અને હું ઈચ્છું છું કે તમે હવે સુખેથી રહો. તમે મારા ઉપકારીનો આત્મા છો. અને રાજા રાણી બંનેવે જ્યારે અભયદાન આપ્યું છે, એટલે હવે આ પોપટી અને પોપટ બંને આજ્ઞા માંગે છે કે અમે રજા લઈએ. અને બંને ખુશ થતા થતા આકાશમાં ઉડી ગયા. આ એક પ્રસંગ પૂરો થયો. હવે જતે દિવસે પોપટ અને પોપટી બંનેના માળો 2 નવા બચ્ચાઓના કલરવ અને કલકલાટથી ગુંજી ઉઠ્યો. શ્રીકાંત રાજાનું ખેતર તો એની માટે ખુલ્લું જ હતું. પોપટનો આખો પરિવાર, એ બંને અને 2 બાળકો એ ખેતરના ચોખા લઈને લહેર કરવા લાગ્યા. હવે એક ઘટના બને છે. એ જે ઘટાદાર આંબાની અંદરમાં એ લોકો રહેતા હતા, જેનો માળો હતો, ઋષભદેવ ભગવાનનો બાજુમાં દેરાસર હતો. એકવાર ત્યાં એક જ્ઞાની ગુરુ ભગવંત એ પધાર્યા. સેંકડો લોકો એમની વાણી સાંભળવા માટે ઉમટવા લાગ્યા. અદ્ભુત જ્ઞાન અને મીઠી વાણી. આ મુનિવરે બધા જે ભાવિકો આવ્યા હતા એ લોકોને પ્રભુ ભક્તિનો અદ્ભુત મહિમા સમજાવ્યો. પરમાત્માની ભક્તિના કેટલા બધા આયામો, કેટલા બધા ફળો, એ ભક્તિના સ્વરૂપ, એ બધું એ પ્રવચનની અંદરમાં સંભળાવા લાગ્યા. પોપટને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. એટલે એનો અર્થ એ થયો કે હવે એ મનુષ્યોની ભાષાને બહુ જ સારી રીતે સમજી શકે છે. જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા જે ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થાય, એ ભવની સંજ્ઞાઓ એ પણ જાગૃત થાય. એટલે એ ભવની વાચા, એ ભવની લિપિ, એ બધું પણ જાગૃત થાય. ડાળ પર જ બેઠા છે, પ્રવચન નીચે જ ચાલે છે વૃક્ષની, એટલે પ્રવચનો સાંભળે છે. પ્રભુની પૂજા કરવાથી કેવા મધુર ફળ વળે, એ બધું સાંભળે છે. ભક્તજનો તો વાણીના પ્રવાહમાં તરબોળ છે જ, સાથે સાથે આ પોપટી જે છે એ પણ એટલી જ તરબોળ છે. અને વ્યાખ્યાન દરમિયાન એક ભાવિકે એ ગુરુ ભગવંતને પ્રશ્ન કર્યો જિજ્ઞાસાપૂર્વક કે સાહેબ, પ્રભુની પૂજા તો અમે કરીએ છીએ, પણ એવી કોઈ વિશિષ્ટ પૂજા છે કે જે વધારે લાભદાયક બને?
અને ત્યારે સાહેબ એમને સમાધાન આપ્યું કે પરમાત્માની તમામ પૂજાઓ પોતપોતાની જગ્યાએ ઉત્તમ છે, પણ આ બધી પૂજાઓની અંદરમાં જો કોઈ પૂજાને ઉત્તમ સ્થાન આપવું પડે, ઊંચું સ્થાન આપવું છે અને દ્રવ્ય તરીકે સૌથી ઊંચું ગણવું છે, તો એમાં અક્ષત પૂજાને ગણી શકાય. પેલા ભાવિકે પૂછ્યું કે સાહેબ એનું શું કારણ? અને ત્યારે કહે છે ગુરુ ભગવાન કે અક્ષત એ કદી ઉગતા નથી. એક એવું દ્રવ્ય છે કે જે અક્ષય છે, એનો ક્ષય કરો તો એ ફરીથી ત્યાં જઈને ઉગવાનું નથી. એટલે અક્ષત પૂજા કરનારને પણ અક્ષત એવું સિદ્ધિનું સ્થાન પ્રાપ્ત થાય એવો એ પૂજાનો ભાવ છે. ઉપરાંત અક્ષત શ્વેત વર્ણની જ હોય અને આપણે ત્યાં શુક્લ ધ્યાનનો વર્ણ એ શ્વેત વર્ણી કીધો છે. જ્યારે પણ જીવને કેવળ જ્ઞાન થાય ત્યારે શુક્લ ધ્યાન દ્વારા થાય અને શુક્લ ધ્યાનનો વર્ણ શ્વેત, અક્ષતનો વર્ણ શ્વેત. તો અક્ષત પૂજા કરતાં કરતાં ભાવિકે જીવે એ ચિંતવવાનું છે કે આવી શુભ્રતા, આવી શ્વેતતા શુક્લ ધ્યાનની એ મારામાં પ્રગટે. હું મારા અર્થ ધ્યાનોથી દૂર થાવ, હું મારા રૌદ્ર ધ્યાનોથી દૂર થાવ અને ધર્મ ધ્યાન દ્વારા અંતે હું શુક્લ ધ્યાનને પામું. આવા ભાવ આ અક્ષત પૂજા દ્વારા ઊભા થાય છે, જેના દ્વારા આત્મા મુક્તિ તરફ આગળ વધે છે. એ ઉપરાંત અષ્ટમંગલ આલેખવાના એક ભાગમાં સ્વસ્તિક આવે છે. આ સ્વસ્તિકના 4 પાંખિયા એ 4 ગતિના પ્રતીક છે. પ્રચલિત માન્યતાના 3 ઢગલી અક્ષત પૂજામાં જે થાય છે એ રત્નત્રયનું સૂચન કરે છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એટલે એના દ્વારા એવું સમજાય છે કે આ રત્નત્રય દ્વારા 4 ગતિનો નાશ થશે. જીવની રત્નત્રયમાં શ્રદ્ધા વધે છે અને અંતે આ જ અક્ષતથી રચાયેલી સિદ્ધશિલા એ પૂજક, અક્ષત પૂજાનો જે આરાધક છે એને એ સ્થાનની પ્રાપ્તિનો સંકેત આપે છે. અને સિદ્ધશિલા ઉપર આલેખાયેલી એ લીટી, એ રેખા એ અનંત સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ, અનંત સિદ્ધ ભગવંતોનું સ્થાન, અનંત સિદ્ધ ભગવંતો સાથેનો પ્રેમ એનો જગાડે છે. આ આખી વાત અક્ષત પૂજાના હાર્દ સાથેના ભાવ સાથેની આખી વાત એ મુનિવર પરસદાની સામે બોલે છે. આ તો પણ વ્યવહારિક વાતો થઈ. આધ્યાત્મિક લાભોની વાત કરવા બેસીએ તો એ અનહદ છે. અક્ષત પૂજા કરનાર જીવ એ અંદરમાં પ્રભુ પ્રત્યેની, શ્રી સંઘ પ્રત્યેની એવી બધી પરિણતિઓને પામે છે કે જેના દ્વારા તીર્થંકર નામ કર્મ સુધીની યાત્રા પણ એ પામી શકે છે. અક્ષત પૂજામાં અષ્ટમંગલ આલેખાય છે. અષ્ટમંગલ આલેખવાનો આશય શું છે? તો કે શ્રી સંઘનું હિત, એક આશય. અને શ્રી સંઘનું હિત વિચારનાર માણસ એ છેક ઉત્તમ આત્માઓની ભક્તિ દ્વારા તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી શકે, પામી શકે, એવો બંધ પાક કરી શકે એવી ઉત્તમતા આ પૂજાની અંદરમાં રહેલી છે. અને આના દ્વારા જે પુણ્ય ઊભું થાય છે એ પુણ્યથી જીવ રાજપાઠ, દૈવી સંપદાઓ અને વિવિધ પ્રકારના ભૌતિક ફળ પણ પામી શકે છે. આ રીતે આખી અક્ષત પૂજાના આશયની વાત અહીંયા મુનિ ભગવંત કહે છે. પેલી પોપટી પણ સાંભળે છે. એ પોતાના જોડલાના વરને પણ આ બધી વાતો પોતે સંભળાવે છે. લોકો તો અક્ષત પૂજા તરફ વળ્યા. નગરની અંદરમાં અક્ષત પૂજા થવા લાગ્યું. પણ અહીંયા પોપટીએ પોતાના વરને કહ્યું કે મને આ મહાત્માની વાતો બહુ ગમી છે. આપણે પણ ભગવાનને ચોખા ચડાવીએ તો કેવું? પેલાએ કહ્યું કે તું જે પ્રમાણે કહેતી હતી તો મને પણ બહુ સાંભળવું ગમતું હતું. આપણને પણ આવા ચોખા ચડાવવા તો બહુ ગમશે અને આપણી માટે સહજ છે, કારણ કે ચોખા તો રાજાના ઉદ્યાનમાંથી લેવાની આપણને બધી છૂટ છે. તો તું જે કહે છે એ પ્રમાણે તે પૂર્વભાવની અંદરમાં જો તારી વિદ્યાનો આટલો નબળો ઉપયોગ કર્યો, એમાં તું આ તિર્યંચના ભાવમાં આવી, તો આજે આ ભાવમાં
આપણને મળેલ ખોરાક કે આપણને મળેલ સંપત્તિ એનો સદુપયોગ કરશું તો તારા પહેલાંના પાપ પણ ધોવાશે અને ભવિષ્યની અંદરમાં સદગતિ પણ મળશે, તને પણ ને મને પણ. અને બંનેવે નક્કી કર્યું કે આપણે આ યોનિમાંથી છૂટવા અને સદગતિ પામવા માટે રોજ આપણે અક્ષતો ભગવાનને ચડાવશું. આ એમના આશયની વાત અને એના દ્વારા જે ઘટનાઓ બની એ આ કથાના અંતની વાત. એમના પોપટ પોપટીના ભાવ પછી એ લોકો કઈ રીતે આગળ વધ્યા એની નાની વાત અને ત્યારબાદ અક્ષત પૂજાના સ્વરૂપની વાત. બહુ ઝીણવટભરી વાતો છે, બહુ વિચારણીય વાતો છે. એ બધી વાતો માટે આપણે આવતીકાલે મળશું. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.